श्री बालकृष्ण लाल की जय। श्री गिरिराज धरण की जय। श्री भागवत भगवान की जय। मंगलाचरण। करारविंदे न पदारविंदे न मुखारविंदे न विनिवेशयन्तं पदस्य पत्रस्य पूते शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति। दद्यादिकं मोहवसादवोचत् गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगं। पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेपि नामानि विष्णु प्रवदन्ति मध्या। ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तातिविनाशनानि गोविन्द दामोदर माधवेति। दुःखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं। देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। ગઈકાલે આપણે જોયું અષ્ટયામ સેવાનો પ્રકાર, મંગળા, શણગાર, ગ્વાલ અને રાજભોગ. રાજભોગના વર્ણન વખતે આપણે જોયું કે મધુમંગલ ઠાકોરજીના બેઠા હાથ ચાખે છે ગોરસ ખાવા માટે. ત્યારે બ્રહ્માજીને એમ થાય છે કે આ તો કાંઈ ભગવાન છે, ભગવાન આવું કરતા હશે. ત્યારે એ ગોપ બાળકો અને વાછરડાઓને હરીને ઉપર લઈ જાય છે, અપહરણ કરે છે. કૃષ્ણ તો સર્વોપરી છે, તેમણે તેમના જેવા જ ગોપ બાળકો અને વાછરડાઓ ત્યાં ઊભા કર્યા છે અને બ્રહ્માજીને બતાવી દીધું કે જુઓ, હું ભગવાન છું અને હું કાંઈ પણ કરવા સમર્થ છું. બ્રહ્માજી પસ્તાવો કરે છે, માફી માગે છે, સ્તુતિ કરે છે. ભગવાનની પરિક્રમા કરી અને
વિદાય થઈ જાય છે. બ્રહ્માએ જે બાળકો અને જે વાછરડાઓ હરી લીધા હતા એ પણ ત્યાં આવી પહોંચે છે. અને સુખદેવજી આગળ વર્ણન કરે છે કે શ્રી કૃષ્ણ બલરામને લઈ અને વૃંદાવન પધારે છે. ભગવાન જે વૃક્ષ નીચેથી પસાર થાય ને એ વૃક્ષો ઝૂકીને ભગવાનને પ્રણામ કરે છે અને ઉપરથી ભગવાન માટે તાજા તાજા ફળ નીચે પાડે છે. કોયલો મીઠા ટવકા કરે છે, મોર કેકારવ કરી ભગવાનનું સ્વાગત કરે છે. આમ સમસ્ત પ્રકૃતિ પ્રભુનું અભિવાદન કરે છે. શ્રી કૃષ્ણ બલરામ વિવિધ પ્રકારની રમતો રમે છે. ક્યારેક શ્રી કૃષ્ણ બલરામ છુપાઈ જાય તેમને મધુમંગલ શોધી કાઢે છે, ક્યારેક મધુમંગલને ભગવાન શોધી કાઢે. આ સંતા કુકડીની રમત ચાલે છે. અત્યારે આપણા માટે ભગવાન છુપાઈ ગયા છે, એમને ભક્તિ દ્વારા, સાધના દ્વારા શોધી કાઢવાના છે. હજારો લોકો ભગવાનને શોધવા ફરે છે, પણ જે દિલથી શોધે ને એને ભગવાન મળી પણ જાય છે. આમ સંતા કુકડીની રમત આજે પણ ચાલુ જ છે. એક રમત એવી છે, ભગવાન પક્ષીઓના અવાજની નકલ કરે છે. ભગવાન પક્ષીઓના અવાજમાં બોલે છે, દેડકાની જેમ કૂદકા મારે છે. માણસના જીવનમાં રમતગમતને સ્થાન હોવું જ જોઈએ. રમત રમવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે. વિદેશમાં લોકો ધંધો કરીને પણ રમતગમત માટે સમય ફાળવે છે અને તેથી ત્યાંના લોકો ખૂબ તંદુરસ્ત હોય છે. વપરાયેલી શક્તિ રમત દ્વારા પાછી મળી જાય છે. જીવનમાં ઉત્સાહ પ્રગટે છે. રમત એનું નામ છે જેમાં હારવાનું હોય છે ને જીતવાનું પણ હોય છે. એટલે રમત રમનાર માણસ હાર જીતથી ટેવાઈ જાય છે. કેટલાક લોકો હોય ને એ હારને જીરવી શકતા નથી. હારવાનું આવે ને ત્યારે આત્મહત્યા કરવા જેટલા અસ્વસ્થ થઈ જાય. પણ રમતમાં હંમેશા જો જીતવાનું જ હોય ને તો એ રમત કહેવાય જ નહીં. હાર જીત બંને હોય ને એનું નામ જ રમત છે. આમ જીવન પણ એક રમત છે. એમાં હંમેશા સફળતા મળતી નથી. ક્યારેક નિષ્ફળતા પણ મળે ને તો ખેલદિલીપૂર્વક નિષ્ફળતાને પણ સ્વીકારી લેતા શીખવું જોઈએ. રમત એનું નામ છે કે જ્યાં આપણું ધાર્યું ન થાય ને તે રમત. જીવનમાં પણ હંમેશા આપણું ધાર્યું થતું નથી. જેમ ક્રિકેટરને ખબર નથી પડતી કે એનો છેલ્લો બોલ કયો છે, એમ માણસને પણ એ ખબર નથી કે તેનો છેલ્લો શ્વાસ કયો છે. ઠાકોરજીને જમ્યા પછી આરામ કરવા માટે મધુમંગલ વગેરે ગોવાળિયાઓ લીલા પાંદડા અને ઘાસ લાવી અને 2 પથારી તૈયાર કરે છે. અને પહેલાં બલરામજી સૂઈ જાય ને ત્યારે શ્રી કૃષ્ણ બલરામની ચરણ સેવા કરે છે. એક ભાઈનું બીજા ભાઈ સાથે કેવું વર્તન હોવું જોઈએ એ ભગવાન શીખવાડે છે. નાનો ભાઈ મોટા ભાઈના પગ દબાવે છે. આજે તો ભાઈના ટાંટિયા ખેંચવામાંથી ઊંચા આવતા નથી તો પગ દબાવે ક્યાંથી? બલરામની આંખ મીચાઈ જાય ને ત્યારે શ્રી કૃષ્ણ પોઢે છે. મધુમંગલનો ખોળો એ ભગવાનનું ઓશીકું છે. બીજા 2 ગોવાળિયા ઠાકોરજીની ચરણ સેવા કરે અને 2 ગોવાળિયા કૃષ્ણ બલરામને પંખાની સેવા કરે. મંદિરોમાં વીજળીના પંખા આવ્યા ને ત્યારથી માણસોની સેવા બંધ થઈ ગઈ. પહેલાં છે ને આમ દોરડાવાળા પંખા હતા. દોરડું ખેંચો ને એટલે ઠાકોરજીને અંદર પવન મળે. આજે એવું નથી. છતાં પણ મેં નાથદ્વારામાં લગભગ 6-7 વર્ષ પહેલાં જોયું છે કે લાલનની બહાર એક ગોવાળિયો બેઠો હોય છે અને એ દોરી ખેંચતો હોય છે. એ દોરી લાલનના મંદિરમાં પહોંચે છે. ત્યાં ગરગડી પર સરસ મજાનો પંખો, મોટો કપડાનો પંખો છે, એ હલે છે
અને લાલનને હવા આવે છે. બે ગોવાળિયા દૂર બેસી ને ધીમે અવાજે ગીત ગાય, તેમ આપણામાંથી ઘણાને રેડિયો સાંભળતા મોબાઈલમાં ગીતો સાંભળતા જોતા સૂવાની આદત હોય છે. ભગવાનને ઘેર જવાનો સમય થાય ને એટલે ગોવાળિયાઓ શંખનાદ કરીને ભગવાનને ઉઠાડે છે. આ ઉત્તાપનના દર્શન થયા, તેથી આજે પણ ઉત્તાપન દર્શન પહેલાં પુષ્ટિ માર્ગના મંદિરોમાં શંખનાદ કરવામાં આવે છે. ભગવાન જાગ્યા એટલે ભગવાનને તરસ લાગી. બાજુમાં યમુનાજી વહી રહ્યા હતા, ત્યાં શ્રી કૃષ્ણ બલરામ જલ પીવા આવ્યા. એટલે ઉત્તાપનના દર્શન ખુલે ને ત્યારે ચાલુ દર્શને મુખિયાજી ઝારીજી લઈને આવે છે અને ત્યાં ઊભેલા દર્શનાર્થીઓ બોલે છે, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. કારણ ઉત્તાપનના ઝારીજી જે છે ને એ યમુનાજીના ભાવથી આવે છે. ત્યાર પછી ઠાકોરજીને મેવાનો ભોગ ધરાય છે. વનમાં રહેનારી ભીલડીઓ ભગવાન માટે તાજા ફળો વૃક્ષ પરથી લાવી ને છાબડીમાં સિદ્ધ કરી ભોગ માટે લઈ આવે છે. આ ઉત્તાપન ભોગના દર્શન છે. રામાવતારમાં ભીલડીના હાથના બોર ચાખ્યા અને કૃષ્ણાવતારમાં ભગવાન દરરોજ બપોરે આ ભીલડીઓના હાથનો મેવો આરોગે છે. કોઈને એમ થાય કે આ આદિવાસીઓની એવી તો કેવી લાયકાત કે ઠાકોરજી એમના હાથનો મેવો આરોગે છે. કારણ કે આ સૌ આદિવાસીઓ ગિરિરાજજીની તળેટીમાં રહેતા હોવાથી ઠાકોરજીના કૃપાપાત્ર બન્યા હતા. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, શ્રી કૃષ્ણ હવે 6થા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા હોય, એમને ગાયો ચારવાની અનુમતિ મળી ગઈ છે. વૃંદાવનમાં શ્રી કૃષ્ણ જ્યાં જ્યાં ગાયો ચરાવવા જાય ને એ જગાએ ગાયો માટે ખૂબ જ લીલું ઘાસ હતું અને રંગબેરંગી સુંદર પુષ્પો ખીલેલા હતા. ભ્રમરો મધુર ગાન કરી રહ્યા હતા. ત્યાં સુંદર સરોવરો પણ હતા. એ સરોવરોમાં સુંદર કમળ પણ ખીલ્યા હતા. આવા સુંદર વનને જોઈ અને શ્રી કૃષ્ણને અતિ હર્ષ થયો. શ્રીદામા નામ ગોપાલો રામ કેશવયો સખા સુબલસ્તોક કૃષ્ણાદ્યા ગોપા પ્રેમણે દ્રમબ્રુબન. શ્રીદામાએ શ્રી કૃષ્ણ બલરામને કહ્યું કે અહીંથી થોડે દૂર વૃંદાવનમાં એક તાલવન છે, જેમાં ઘણા જ સુંદર ફળો છે, મધુર ફળો છે અને ઘાસ પણ ખૂબ છે. પરંતુ એ વનમાં એક ધેનુકાસુર નામનો રાક્ષસ રહે છે, જે કોઈને વનમાં પ્રવેશવા દેતો નથી. અરે પશુ પક્ષી પણ એના ભયથી ત્યાં જઈ શકતા નથી. અમને આ વનના ફળ ખાવાની ખૂબ ઈચ્છા થઈ છે. કૃપા કરી અને અમને ત્યાં લઈ જાઓ. આજે જગતમાં કેટલાક ધેનુકાસુર મોજૂદ છે. ઘરમાં હોય ને એ પદાર્થો સડી જાય ફેંકી દે, પણ કોઈને ખાવા ન દે. કેટલીક સાસુઓ પણ એવી હોય છે, બગડી જાય પણ વહુને વાપરવા કે ખાવા માટે ન આપે. સખત ઠંડીમાં એક વહુએ સાસુને પૂછ્યું કે બા, ઠંડી ખૂબ લાગે છે, કબાટમાં કાશ્મીરી 5 સાલો પડી છે, એમાંથી એક ઓઢવા માટે લઉં. સાસુ તો સમસમી ગયા. વિચાર્યું કે 5 સાલ છે એ વહુ જાણી ગઈ. ઊભા થયા અને અસલ ખંભાથી તાળું કબાટને લગાવી દીધું. વહુને ન આપી કબાટમાં વાંદા ખાઈ ગયા. આવી સાસુ જે છે ને એ ધેનુકાસુર છે. ધેનુકાસુર ગધેડાના રૂપમાં હતો. ગધેડામાં 3 દુર્ગુણ છે. એક તો એની વાણી કર્કશ. વૈષ્ણવની વાણી છે ને મીઠી હોવી જોઈએ. કર્કશ નહીં, વાણી એવી બોલવી કે હૈયું હરખાય. કેટલાકની જીભ એવી હોય કે બોલે ને તો હૃદયમાં તિરાડ પડે. મન ભાંગી જાય ને એવું ન બોલો. દિવાલની તિરાડ સાંધી શકાય, દિલની નહીં. મીઠું બોલે ને એનું આયુષ્ય વધે છે. એક વહુ પાણી ભરવા ગઈ. દોરડું ટૂંકું પડ્યું
નીચે નમીને પાણી ભરવાની કોશિશ કરતાં કરતાં ગળો દોરડા સાથે કૂવામાં પડી ગયો. ઘેર આવીને સાસુને કહ્યું કે બા, ગળો કૂવામાં પડી ગયો. સાસુ તાડુક્યા, ગળાની સાથે તું કેમ ન પડી કૂવામાં? વહુને ખૂબ લાગી આવ્યું. બીજા દિવસે કૂવામાં પડી. હાહાકાર થઈ ગયો. સાસુ રડે છે, પણ હવે શું થાય? કહેવાનું તાત્પર્ય એ છે કે તમારી વાણી મીઠી રાખો. ગધેડાનો બીજો દુર્ગુણ, ઉનાળામાં એટલે કે વૈશાખ મહિનામાં એ જાડો થાય અને ભાદરવામાં સુકાય. ઈર્ષા માણસને સૂકવી નાખે છે. ગધેડાને પશુઓ માટેનું લીલું લીલું ઘાસ જોઈ ઈર્ષા થાય છે, તેથી ભાદરવામાં એ સુકાય છે. વૈશાખમાં ઘાસ વિના જ્યારે ઢોરો દુબળા થાય ને, એટલે ગધેડો રાજી થાય, એટલે એનું નામ છે વૈશાખી નંદન. અને એનો ત્રીજો દુર્ગુણ છે, આખી જિંદગી ભાર ઉઠાવી અને મૂર્ખની જેમ ફરે. કાલિદાસે મૂર્ખના 5 લક્ષણો આપ્યા છે. પહેલું લક્ષણ, ગઈ ગુજરી વાતનો શોખ કરે તે મૂર્ખ છે. અરે જૂની વાતો યાદ કરી અને દુઃખી થવાનો કોઈ અર્થ નથી. ભૂલી જાઓ તો તમે સુખી થશો. ક્ષમા આપતા શીખો. ઈસુને લોકોએ ખિલ્લે ઠોક્યા, છતાં ઈસુએ કહ્યું કે આ લોકો શું કરી રહ્યા છે ને એમને ખબર નથી. હે પ્રભુ, તું એમને માફ કરી દે. ઈસુની આ ક્ષમા ભાવનાએ એમને ઈશ્વરનું બિરુદ આપ્યું. આ ક્ષમાની પરાકાષ્ઠા હતી. કોઈની વાતનો મનમાં સંગ્રહ ન કરો, એને ક્ષમા આપો. મૂર્ખનું બીજું લક્ષણ છે, કરીને કહી બતાવે ને તે. કોઈની મદદ કરી, કોઈની સેવા કરી, એ જાહેર ન કરો, ગુપ્ત રાખો. અત્તરની બાટલી જો ખુલ્લી રાખશો ને તો સુવાસ ચાલી જશે. ત્રીજું લક્ષણ છે, ચાલતા ચાલતા ખાઈને એ પણ મૂર્ખ છે. આજે જે બુફે જમણવાર યોજાય છે ને, ચંપલ બૂટ સાથે ઊભા ઊભા ચાલતા ચાલતા જમે, કશું કાઢવાનું નહીં. આ યોગ્ય નથી. ચોથું લક્ષણ છે, વાત કરતાં કરતાં હસે. ગંભીર વાત હોય ને તો પણ હસે, એ મૂર્ખ છે. અને પાંચમું છે કે બેની વાતમાં માથું મારે ને એ પણ મૂર્ખ છે, અવિવેકી છે. વિદેશમાં લોકો શિષ્ટાચારી હોય છે. રજા લીધા વિના કોઈના ઘરે જાય નહીં. વિવેક અવશ્ય હોવો જોઈએ. ભગવાને ધેનુકાસુરને નથી માર્યો, એની મૂર્ખતાને મારી છે. સાક્ષરતા અભિયાન ચલાવ્યો છે. ધેનુકાસુર રૂપી અજ્ઞાનતાનો નાશ કર્યો. ધેનુકાસુરને બલરામે માર્યો. સૌ ગોપ બાળકો રાજી રાજી થઈ ગયા. કેટલાક લોકો માત્ર ભેગું કરીને રાજી થાય છે. વાપરવું પડે ને તો દુઃખી દુઃખી થઈ જાય. વડોદરામાં એક ભાઈ શાસ્ત્રીજીને મળી ગયા. શાસ્ત્રીજીને કહે છે કે તમારું નામ મારા વિલમાં લખ્યું છે. મને આશ્ચર્ય થયું. મેં પૂછ્યું કે ભાઈ, તમે શું કહો છો? હું સમજ્યો નહીં. મારું નામ તમારા વિલમાં શા માટે? તો કહે છે કે મેં ઘણા પૈસા ભેગા કર્યા છે. બિલમાં લખ્યું છે કે મારી પાછળ ભાગવત સપ્તાહ બેસાડજો અને એમાં વક્તા તરીકે આ શાસ્ત્રીજીનું નામ જ લખજો. મને હસવું આવ્યું. મેં કહ્યું, ભલા માણસ, તો પછી તમે પોતે કેમ નથી બેસાડતા? એ કહે છે કે મારાથી પૈસા નહીં વપરાય. શ્રી મહાપ્રભુજી કહે છે કે લોકો પોતાના શરીરને સર્વસ્વ સમજે છે. શરીરના સુખોમાં રચ્યા પચ્યા રહી અને પ્રભુને ભૂલી જાય છે. શરીરને આત્મા માની તેના સુખોમાં રહેવું ને એ મંદિરની માવજતમાં મૂર્તિને ભૂલવા જેવું છે. શરીરના લાડમાં આત્મતત્વનું વિસ્મરણ ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. આત્મા તો સનાતન બ્રહ્મનો અંશ છે. એટલે જ શંકરાચાર્યજી કહે છે, ચિદાનંદ રૂપો શિવોહમ શિવોહમ. એક રાજાએ ભરવાડને દીવાન બનાવ્યો. એ દરરોજ એક વખત નિયમિત રીતે શહેરની બહાર જતો. રાજાને કોઈકે ફરિયાદ કરી, આ દીવાન સાહેબ રોજ ક્યાંક ગામની બહાર જાય છે.
આપના હીરા રત્નો સંતાડીને આવે છે, આપ તપાસ કરો. એને ત્યાં રેડ પાડો. દીવાન ચોર છે. રાજાએ દીવાનને પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો? દીવાને કહ્યું કે ગામની બહાર એક નાનકડું મકાન રાખ્યું છે, એમાં મારો ભરવાડનો વેશ રાખ્યો છે. રોજ એ પહેરી અને અરીસામાં જઈને જોઈ લઉં છું અને પાછી પેટીમાં મૂકી દઉં છું, કારણ કે હું ભૂલી ન જાઉં કે હું ભરવાડ છું. યાદ રાખવા માટે આમ કરું છું. આ દીવાન પદ તો છે ને એ આપની ખુશી છે, ત્યાં સુધી જ છે. કાયમ તો હું ભરવાડ જ છું. દીવાન બનીને મારે ભરવાડને ભૂલવાનું નથી. આત્મા ભગવાનનો અંશ છે, સચ્ચિદાનંદ રૂપ છે, એ ભૂલી ન જવું. યાદ રાખવું, આપણે સ્ત્રી નથી, પુરુષ નથી. આ તો બધું શરીરની ઉપાધિ છે. આત્મા ઈશ્વરનો અંશ છે. તત્વમસી તે તું છે. આ જ સાચું જ્ઞાન છે. સત્સંગમાંથી, કથામાંથી આ જ શીખવાનું છે. તેનુકાસુર માત્ર ભેગું કરવામાં જ માનતો હતો, વાપરવામાં નહીં. દેનુકાસુર મરાયો, બધા રાજી રાજી થઈ ગયા. ભેગું કરનાર મરે ને ત્યારે આવું જ થાય છે. લોકો કહે છે કે વાપર્યું તો છે નહીં, હવે પાછળવાળાને જલસા. એમ દેનુકાસુર મરાયો ને એટલે સૌને આનંદ થયો. શ્રી કૃષ્ણ ગાયો અને ગોવાળિયાઓની સાથે નંદાલયમાં પધારી રહ્યા છે. સાંયકાલનો સમય છે. ભગવાનના દર્શન કરવા ગ્રામજનો રસ્તાની બંને બાજુ ઊભા છે અને પોતાના મકાનની બારીઓ અટારીઓ પર ચડી આતુરતાથી શ્રી કૃષ્ણના મુખારવિંદના દર્શન કરવા રાહ જોઈને ઊભા છે. સાંજ પડે ને કાનુડો આવે, સૌને આનંદ બારી રે. ગલીએ ગલીએ સૌ વધાવે, ગોકુલના નર નારી રે. કરોડ થયું ને પંક્તિ જાય. ગ્રામજનો પોતાના મકાનની બારીઓ અટારીઓ પર ચડીને આતુરતાથી શ્રી કૃષ્ણના મુખારવિંદના દર્શન કરવા રાહ જોઈને ઊભા છે. કારણ કે સવારથી ઠાકોરજી વનમાં ગાયો ચરાવવા જતા હોય. હવે ગ્રામજનોને ગ્વાલ ભોગના દર્શન પછી સાંયકાલે સંધ્યા સમય સુધી દર્શન માટે રાહ જોવી પડે છે. સાંજે શ્રી કૃષ્ણ ગાયો ચરાવી પધારે છે ત્યારે કેવા લાગે છે એનું સુખદેવજી વર્ણન કરે છે. શ્રી કૃષ્ણ સાંયકાલે પધારે છે ત્યારે એમના વાકુડિયા વાળમાં ગાયોની ખરીઓથી ઉડેલી ધૂળ છે. માથા પર મોરપીંછનો મુકટ છે. માથામાં પુષ્પો કોસેલા છે. મલકતા મનોહર મુખથી મધુર મધુર વેણુ નાદ કરી રહ્યા છે અને મોરલીનો મધુર અવાજ સાંભળી ભગવાનના દર્શન માટે આતુર ગોપીઓ બહાર દોડી આવી છે. ભગવાન ઘર તરફ જઈ રહ્યા છે. મોરલી વગાડતા હોય એમનું મુખ નીચે હોવાથી અટારીઓ પર ચડેલી ગોપીઓને શ્રી કૃષ્ણના મુખારવિંદના દર્શન ન થતાં ગોપીઓ ઉપરથી ભગવાનના મસ્તક ઉપર કાંકરી નાખે છે અને કાંકરી વાગતા શ્રી કૃષ્ણ ઉપર જુએ છે ત્યારે ગોપીઓ એમનું મુખ જોઈને અલૌકિક આનંદનો અનુભવ કરી રહી છે. પ્રશ્ન એ થાય કે આવી રીતે કાંકરી મારી અને પ્રભુને પરિશ્રમ અપાય ખરો? એ ગોપીઓ પથ્થરની સિમેન્ટની કાંકરી નથી મારતી, એ તો પુષ્પો નાખે છે. ભગવાન જ્યારે જ્યારે ઉપર જુએ ને ત્યારે ઈશારાથી ગોપીજનો શ્રી કૃષ્ણને રાત્રે પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે છે. ભગવાન પણ પૂછે છે કે હું તમારે ત્યાં આવું તો તમે મને શું આપશો? ગોપીઓ કહે છે કે પ્રભુ, તમારા માટે સુગંધિત પુષ્પોનો સુંદર હાર બનાવ્યો છે. આરામ કરવા પુષ્પોની સૈયા પથારી બનાવી છે. શ્રી કૃષ્ણ બીજી ગોપીઓને પૂછે છે તું શું આપીશ? એ કહે છે
કે પ્રેમ સહિત માખણ મિશ્રીનો ભોગ લગાવીશ. આના 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 મોહન मेरी गली में आना, घिस घिस चंदन लेप लगाऊं दो चरण की तलियां, तेरे कारण हार बनाऊं चुन चुन फूलों की कलियां. आना 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 मोहन मेरी गली में आना, प्रेम सहित में भोग लगाऊं माखन मिश्री की दलियां. आना 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 मोहन मेरी गली में आना, ब्रह्मानंद दरस की प्यासी मोर मुकुट पर जाऊं बली. आना 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 मोहन मेरी गली में आना. પછી ભગવાન જે ગોપીને ઘેર પધારે છે ને ત્યાં ભગવાનની આરતી ઉતારવામાં આવે છે. આ સંધ્યા આરતીના દર્શન થયા. गोकुल को चंदा गोविंदा, प्यारो नंद नंदा गोविंदा, आनंद को कंदा गोविंदा, गोकुल को चंदा गोविंदा, मेरो बाल मुकुंदा गोविंदा. પછી બલરામ શ્રી કૃષ્ણ ઘેર પધારે છે. યશોદાજી અને રોહિણીજી બંને બાળકોની નજર ઉતારે છે, સ્નાન કરાવે છે અને ખોળામાં બેસાડીને ભોજન કરાવે છે. આ શયનના દર્શન છે અને પછી પ્રભુને ખોડાડે છે. સૂતી વખતે યશોદાજીએ પૂછ્યું કે કૃષ્ણ, આજે બલરામ અતિશય ખુશ છે, એનું શું કારણ? શ્રી કૃષ્ણએ કહ્યું કે મૈયા, આજે છે ને મોટા ભાઈએ એક ગધેડું માર્યું છે, તેથી તે ખુશખુશાલ છે. આવું સાંભળીને બલરામજીને ખરાબ લાગ્યું અને બોલ્યા કે લાલા, બગલામાંથી બકાસુર, સાપોલિયા જેવા અજગરને અધ્યાસુરને માર્યો ત્યારે અમે તો કાંઈ બોલ્યા નહીં, અને આટલા મોટા ધેનુકાસુરને મેં માર્યો ત્યારે તું કહે છે કે મેં ગધેડું માર્યું. તું મારે એ અસુર અને હું મારું એ ગધેડું. હું કાલથી તારી સાથે ગાયો ચારવા નહીં આવું. શ્રી કૃષ્ણએ જાણી જોઈને આજે બલરામને ચીડવ્યા છે. આવતીકાલે કાલીય નાગનું દમન કરવું છે. બલરામ જે છે ને શેષ નારાયણનો અવતાર છે, સાથે હોય ને તો એ મારવા નહીં દે. બીજે દિવસે સવારે બલરામ ભૈયાને ઘેર મૂકી અને શ્રી કૃષ્ણ એકલા ગાયો ચારવા ગયા. સાથે ગોપકુમારો અને ગાયોના ધણ પણ હતા. યમના કિનારે ગયા. જેઠ અષાઢનો સમય હતો. ગરમી ખૂબ હતી. ગાયો તરસી થઈ. યમુનાજીમાં પાણી પીધું. પાણી પીતાની સાથે બધી ગાયો મરી ગઈ. યમુનામાં કાલીય નાગ રહેતો હતો. એના ભયંકર ઝેરથી ત્યાંનું પાણી બધું દૂષિત થઈ ગયું હતું. ઝેર એટલું બધું તીવ્ર હતું કે ઉપરથી ઉડીને જતા પક્ષીઓ પણ એ ઝેરની અસરથી મૃત્યુ પામતા હતા. શ્રી કૃષ્ણએ પોતાની અમૃત દ્રષ્ટિથી ગાયોને પાછી સજીવન કરી, પરંતુ મનમાં વિચાર્યું કે આ નાગ છે ને એ ત્રાસવાદી છે, ટેરરિસ્ટ છે, આતંકવાદી છે, બીજા પ્રદેશ ઉપર કબજો જમાવીને બેઠો છે અને મૂંગા પશુ પક્ષીઓ એના કારણે જલ પી શકતા નથી, અથવા પીએ છે તો પછી મરી જાય છે. આવા ત્રાસવાદીને અહીંથી હટાવવો જોઈએ. ભગવાન કોઈનો દ્વેષ કરતા નથી, પરંતુ જો કોઈ બીજાને પીડા આપે ને તો એ સાખી પણ લેતા નથી. શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય દુષ્ટોના દમન માટે થયું છે. જ્યારે જ્યારે દુષ્ટ દેખાયો ને ત્યારે એનું દમન કર્યું છે. શ્રી કૃષ્ણની અહિંસા અને મહાવીર સ્વામીની અહિંસામાં ફરક છે. મહાવીર સ્વામી દુષ્ટને પણ ન મારવો એને ધર્મ માને છે, અને શ્રી કૃષ્ણ માને છે કે જે માણસને લીધે સમાજને ત્રાસ થાય, કામ આખું હેરાન થાય, એને મારવામાં પાપ નથી. આજે દેશમાં જે ચાલી રહ્યું છે ને એ જોતાં આજે શ્રી કૃષ્ણના વિચારની જરૂર છે. જૈન ધર્મના કોઈ તીર્થંકરના હાથમાં શસ્ત્ર નથી,
જ્યારે શ્રી કૃષ્ણની પાસે શસ્ત્ર પણ છે અને શાસ્ત્ર પણ છે, ત્યારે પણ જેની જરૂર પડે ને એનો તે ઉપયોગ કરે છે. મહાવીર બુદ્ધના અહિંસા વિચારથી હિન્દુ ધર્મમાં કાયરતા આવી, હિન્દુઓના લોહીને ઠંડુ પાડ્યું. જ્યારે શ્રી કૃષ્ણ સીધા સાથે સીધા અને વાંકા સાથે વાંકા, એ જ શ્રી કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનમાં જ્ઞાનની ગીતારૂપી વાંસળી વગાડે છે અને દુર્યોધનની શસ્ત્રની ભાષા સામે શસ્ત્રની ભાષા વાપરે છે અને દુષ્ટને મારીને પણ એના ઉપર કૃપા કરે છે અને એને મુક્તિ આપે છે. શ્રી કૃષ્ણમાં મુત્સદ્દીગીરીનો શ્રેષ્ઠ ગુણ હતો. શ્રી કૃષ્ણની મુત્સદ્દીનો મહાભારતના યુદ્ધમાં આપણને ખ્યાલ આવે છે. શ્રી કૃષ્ણનું જીવન એટલે પરાક્રમોનો ગુણાકાર. શ્રી કૃષ્ણ કદમના વૃક્ષ પર ચડી અને યમુનાના પાણીમાં કૂદી પડ્યા. પાણીમાં જઈ અને અત્યંત બળપૂર્વક પાણીને ઉછાળવા લાગ્યા. નાગ પત્નીઓને ખબર પડી. એ આવી અને શ્રી કૃષ્ણને કહેવા લાગી. શું કહે છે? નાગપત્ની શ્રી કૃષ્ણને કહે છે, જળ કમળ ચાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે મને, ભાડ હત્યા લાગશે રે, જળ કમળ છાંડી જાને બાળા. નાગ પત્નીઓ શ્રી કૃષ્ણને ધમકી આપે છે, કહે છે કે અમારો સ્વામી કાલિય નાગ જાગશે ને તો તને જીવતો નહીં જવા દે અને તને મારી નાખશે તો અમને બાળ હત્યાનું પાપ લાગશે, કારણ કે તું હજી સાવ બાળક છે. નાગ પત્નીઓ આગળ કહે છે, કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો, એ તારા વેરીએ વળાવ્યો, નિશ્ચય જ તારો કાળજ ફૂટ્યો, અહીંયા તે સીધાવ્યો. એ બાળક, તું યમુનાજીમાં નાહવા પડ્યો અને રસ્તો તો નથી ભૂલ્યો ને? અથવા તારા કોઈ દુશ્મને તને આ પાણીમાં તો ફેંકી નથી દીધો ને? અથવા પરીક્ષામાં નાપાસ થઈ અને તું આત્મહત્યા કરવા તો અહીં નથી આવ્યો ને? પ્રશ્ન કહે છે, નથી રે નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો, મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શીશ હાર્યો. હું કાંઈ માર્ગ બી નથી ભૂલ્યો કે મારા વેરીએ બી મને નથી મોકલાવ્યો. આ તો હું જુગાર રમતો હતો મથુરા નગરીમાં અને હવે મેં નાગનું શીશ હું હારી ગયો છું, એટલે હું તો નાગનું શીશ લેવા આવ્યો છું. નાગ પત્નીઓ કહે છે, તું કેટલો સુંદર છે. શું કહે છે? રંગે રૂડો રૂપે પૂરો, તીસંતો કોડીડો કોડામણો, તારી માતાએ કેટલા જણિયા, એમાં તું અડખામણો. તારી માતાને કેટલા છોકરા છે? વધારે છે? એમાંનો તું શું અડખામણો છે, અણમાનીતો છે? તારી માતા ઓરમાન માતા છે? શું તને ઘરમાંથી કાઢી મૂક્યો છે? તું અહીં કેમ આવ્યો? શ્રી કૃષ્ણ જવાબ આપે છે, મારી માતાએ બેઉ જન્મ્યા, એમાં હું નટવર નાનડો, જગાડે તારા નાગને મારું
નામ કૃષ્ણ કાનુડો. મારી માતાના છે ને 2 દીકરા છે. એમાં હું નાનો છું ને એટલે બહુ વહાલો. સામાન્ય રીતે મોટો દીકરો જે હોય ને એ બાપને વાલો હોય અને નાનો દીકરો હોય ને એ માને વાલો હોય. મોટા દીકરાને માં કોઈ કામ બતાવે ને તો બાપ તરત જ પગ લઈને કહે કે આખી દુકાન સંભાળે છે હો, એને કાંઈ કામ તારે બતાવવાનું નહીં. ઘરમાં જો નાના દીકરાને બાપ કામ બતાવે ને તો માં પક્ષ લે, કે છે કેમ તમને અમારા નાના દીકરા સિવાય બીજું કોઈ દેખાતું જ નથી, એ હમણાં જ નિશાળેથી આવ્યો છે, એ તમારું કામ નહીં કરે. કૃષ્ણ નાગ પત્નીઓને કહે છે અરે નાના મોટાની વાત રહેવા દો અને મને ધમકી આપવાની વાત પણ તમે રહેવા જ દો. શું કહે છે જલ્દીથી તમારા પતિદેવને જગાડો. ત્યારે નાગ પત્નીઓ કહે છે કે અરે બાળક, તારામાં બુદ્ધિ નથી, પણ જો તું જતો હોય ને તો અમે તને 1.25 લાખનો હાર આપીએ, કારણ કે અમે બાળ હત્યાથી બહુ ડરીએ છીએ. 1.25 લાખનો હાર આપું હું તુજને દોર્યો, એટલું મારા નાગતી છાનું આપું તુજને ચોર્યો. અને આ પણ અમારા પતિદેવ સૂતા છે ને એટલે એમનાથી છાનું છાનું તને આપીએ, બાકી એ જાગતા હોય ને તો અમારાથી તને કશું અપાય નહીં. ઘરવાળાની છે ને બધાને બીક હોય. પત્નીને દાન પુણ્ય કરવા પણ પૈસા જોઈએ ને તો પણ ન આપે, આવા વિચિત્ર હોય છે. એટલે મેં સાંભળ્યું છે કે કેટલાક બહેનો ઘરના ખર્ચમાંથી થોડું કમિશન રૂપે બચાવી અને બાજુ પર બચત કરતા હોય છે. કૃષ્ણએ કહ્યું કે મને છે ને તારી છાને છાની આપેલી વસ્તુઓ કાંઈ જોઈતી નથી. શું કરું નાગણ હાર તારો, શું કરું હું તારો દોર્યો, સાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ, રે જળ કમળ ચાંડી જાને બાળા. ભગવાને કહ્યું કે મારે ચોરીનો માલ ન જોયો. મેં જશોદા માને પણ કહી દીધું છે કે હવેથી હું ચોરી નહીં કરું, હવે તું ઉઠાડ તારા પતિને. એટલે જટ નાગનું શીશ હું કાપી લઉં. આવું એ નાગ પત્નીને કહે છે. નાગ પત્નીઓ હવે સમજાવીને થાકી ગઈ છે એટલે નાગને ઉઠાડવા જાય છે. ચરણ ચાપી મૂછો મરડી, નાગણે નાગ જગાડ્યો, ઉઠો ને બળવંત કોઈ બાળક બારણે આવ્યો. પતિને કેવી રીતે ઉઠાડવા જોઈએ ને એ આ નાગ પત્નીઓ શીખવાડે છે. પહેલાં પતિના ચરણ દબાવવા અને પછી મૂછો મરીને કહેવું કે હવે પતિદેવ ઉઠો. દેવ બળિયા બાતે વળગ્યા, કૃષ્ણએ કાળી નાગ નાથીઓ, સહસ્ત્ર પેણા ઉપવે જેમ ગગન ગાજે હાથીઓ, રે જળ કમળ ચાંડી ચાને બાળા. અત્યારે પણ મેઘરાજા બહુ વરસી રહ્યા છે. બલરામને ઘેર મૂકીને શ્રી કૃષ્ણ એકલા જ વનમાં ગાયો ચારવા ગયાની જાણ થતાં નંદ બાવા ચિંતા કરવા લાગ્યા. બલરામે કહ્યું કે બાવા ચિંતા ન કરો, આપણો કનૈયો છે ને ખોટો સિક્કો છે, જ્યાં હશે ને ત્યાંથી પાછો આવી જશે. બલરામ શ્રી કૃષ્ણને પરબ્રહ્મને બરાબર ઓળખે છે. બલરામ શબ્દ બ્રહ્મ છે. નંદ બાવાએ વિચાર્યું કે આજે શ્રી કૃષ્ણ કોઈ રાક્ષસના પંજામાં આવી જશે. એવું માની બલરામ, યશોદાજી, રોહિણીજી અને કેટલાક
ગોપીઓના સમુદાય સાથે શ્રી કૃષ્ણને શોધતા શોધતા યમના કિનારે આવ્યા. એમણે જોયું ને તો શ્રી કૃષ્ણ નાગ પાસમાં જકડાયેલા છે. યશોદાજીને આ જોઈને ઘણો આઘાત થયો. એ જળમાં કૂદી પડવા તૈયાર થયા, પણ ગોપીઓએ એમને પકડી લીધા. અરે માં જશોદા, આ શું કરી રહ્યા છો? તો કે મારો કાનો. શ્રી કૃષ્ણએ જોયું કે સૌ ગભરાઈ ગયા છે, માં પણ ગભરાઈ ગઈ છે. એ જાણી અને શ્રી કૃષ્ણએ પોતાનું શરીર વધાર્યું. ત્યારે નાગનું શરીર તૂટવા લાગ્યું. નાગે પોતાનો ગરડો ઢીલો કર્યો અને પોતાના 100 શિરવાળી પેણને પહોળી કરી અને એમાંથી કુફાડા મારવા લાગ્યો. શ્રી કૃષ્ણ કૂદીને એના મસ્તક ઉપર ચડી ગયા અને નૃત્ય કરવા લાગ્યા. શ્રી કૃષ્ણ છે ને કલાગુરુ છે. આવું નૃત્ય ક્યાંય જોવા નહીં મળે. ભગવાન નાગના દરેક માથા ઉપર પગનો પ્રહાર કરી રહ્યા છે. પગના પ્રહારથી નાગના મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું. નાગ બેહોશ થઈ ગયો. એનું જોર બધું ખતમ થઈ ગયું. નાગ લાચાર બની ગયો. એણે જાણ્યું કે આ કોઈ સામાન્ય બાળક નથી. એને આ ભગવાન હોવાની સ્મૃતિ થઈ. નાગ પત્નીઓ તરત દોડી આવી અને પોતાના પતિને છોડાવવા માટે શ્રી કૃષ્ણની સ્તુતિ કરવા લાગી. શું કહે છે? નાગણો સૌ વિલાપ કરે જે, નાગને બહુ દુઃખ આપશે. મથુરા નગરીમાં લઈ જશે પછી, નાગનું શીશ કાપશે. રે જળ કમળ છાંડી જાને બાળા, બેઉ કર જોડી વિનવે સ્વામી, છોડો અમારા કંઠને. અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને. રે જળ કમળ છાંડી જાને બાળા, હાડ ભરીને મોતીડે શ્રી કૃષ્ણને વધાવ્યા. નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યો. રે જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે તને મારશે મને. બાળ હત્યા લાગશે. રે જળ કમળ છાંડી જાને બાળા, જળ કમળ છાંડી જાને બાળા, જળ કમળ છાંડી જાને બાળા. નાગ પત્નીઓની સ્તુતિથી શ્રી કૃષ્ણએ નાગને છોડી દીધો અને કહ્યું કે હું જાણું છું કે તું ગરુડના ભયથી અહીં આવીને સંતાયો છે, પરંતુ હવે મારા ચરણોના ચિહ્ન જોઈ ગરુડ તને મારશે નહીં. મારા ચરણોની મહોર લાગી ગઈ છે, રબર સ્ટેમ્પ લાગી ગયો છે. તું નિર્ભય થઈને અહીંથી ચાલ્યો જા. આ સાંભળી કાલ્ય નાગ ભગવાનની પ્રદક્ષિણા કરી નાગણીઓ સાથે કાલ્ય નાગ યમુના છોડી અને સમુદ્રમાં આવેલા રમણદ્વીપમાં ચાલ્યો ગયો. આ રમણદ્વીપ એટલે બેટ દ્વારકા. બેટ દ્વારિકામાં સમુદ્રમાં જ્યારે બહુ તોફાન આવે ને ત્યારે ત્યાંના નાવિકો એવું કહે છે, નાવ ચલાવતા હોય ને, આ બધું સમુદ્રમાં રહેલો કાળિયો કરાવે છે. ભગવાને કાલિય નાગને સજા કરી છે, એને મારી નથી નાખ્યો. એનું કારણ છે એ યમુનાજીના જળમાં વર્ષો સુધી રહ્યો છે. યમુના મહારાણી શ્રી કૃષ્ણના પટરાણી છે. એમના પેટમાં રહ્યો છે ને, એ નાતે
કાલિય નાગ પણ શ્રી કૃષ્ણનો પુત્ર થયો. પુત્રને ભૂલ માટે ઠપકો અપાય, પુત્રને મરાય નહીં. શ્રી મહાપ્રભુજી લખે છે કે મન એ શુદ્ધ જળ છે, પણ વિષયોન્દ્રિયના વિષથી મન છે ને ઝેરી બને છે, દૂષિત થઈ જાય છે. ભગવાને વિષય વાસનાનું ઝેર આ રીતે દૂર કરી યમુનાજીના જલને નિર્મલ કર્યું. નંદ બાવાએ શ્રી કૃષ્ણ નાગના મોઢામાંથી ઉગરી ગયાને એ નિમિત્તે ઘેર આવી અને ઘણું બધું દ્રવ્ય દાનમાં આપ્યું. આજે આ સત્રને આપણે અહીં વિરામ આપીએ. આવતીકાલથી આપણે ઋતુઓનું વર્ણન એ આગળ વધશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.